વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 7 રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય 7.3 શીખીશું. અગાઉના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 7.1 અને 7.2 શીખ્યા. તો આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 7.3 શીખીએ. તો ચાલો શીખીએ. સ્વાધ્યાય 7.3માં પહેલો દાખલો. સ્થળની જનસંખ્યા વર્ષ 2003માં 5% પ્રતિ વર્ષના દરે વધીને 54,000 થાય છે. તો એમાં વિદ્યાર્થી મિત્રો આપણને બે પ્રશ્નો પૂછ્યા છે કે વર્ષ 2001ની જનસંખ્યા શોધો અને વર્ષ 2005માં જનસંખ્યા શું હશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને આપેલી છે વર્ષ 2003માં જનસંખ્યા બરાબર 54,000 બરોબર, અને આપણને અહીંયા 5% પ્રતિ વર્ષ વધારો એટલે કે જનસંખ્યામાં થતો વધારાનો દર બરાબર 5% આપેલો છે. તો હવે આપણને પહેલો પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે 2001ની જનસંખ્યા શોધો. તો વિદ્યાર્થી મિત્રો આપણે 2001ની જનસંખ્યા શોધવાની છે. તો 2003માં 54,000 છે અને 2001માં 54,000 કરતો ઓછી હોય, મતલબ એ 5% વધી અને 2001 થી 2002 અને 2003 એટલે કે 2 વર્ષોમાં એ 54,000 થાય છે. વધારા પછીની જનસંખ્યા એ વિદ્યાર્થી મિત્રો 54,000 કહેવાય. માટે 2003ની જનસંખ્યા એ બરાબર 54,000. હવે વિદ્યાર્થી મિત્રો આપણે 2001ની જનસંખ્યા શોધવાની છે. તો 2001ની જનસંખ્યાને આપણે પી કહીશું. આપણે ચક્રવૃદ્ધિ વ્યાજની અંદર પી એટલે મુદ્દલ અને એ એટલે અમાઉન્ટ, એટલે વ્યાજ અને મુદ્દલ સાથે આપણે એ કહેવાય, એ રીતે પી એટલે મુદ્દલ હતું. તો અહીંયા આપણે 2001ની જનસંખ્યાને પી કહીશું. એ આપણે શોધવાની છે. આર એટલે જનસંખ્યામાં થતો વધારાનો દર. તો અહીંયા વધારાનો દર બરાબર આર બરાબર અહીંયા 5% આપેલ છે અને એના પછી 2001 થી તે 2003 એટલે 2 વર્ષ. તો અહીંયા એન બરાબર 2 વર્ષ લઈશું. હવે અહીં આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રનો ઉપયોગ કરવાનો છે એટલે કે a = p કૌંસમાં 1 + r/100 અને n ઘાત. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે અહીંયા દાખલો ગણવાનો છે. તો અહીં આપણને a આપી દીધેલ છે એટલે કે 54,000 આપેલ છે. p શોધવાના છે અને 1 + r એટલે 5 અને છેદમાં 100 n બરાબર 2 ઘાત. તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા 54,000 આપેલા છે. p બીજા કૌંસમાં અહીંયા સાદુરૂપ આપીશું તો 100 × 100 100 + 5 તો 105 થશે. તો 100 + 5 લખીએ, અપૂર્ણાંકોનો સરવાળો અને n એટલે 2. તો અહીંયા વળી 54,000 બરાબર p બીજા કૌંસમાં 100 + 5 એટલે 105 અને છેદમાં 100 કૌંસમાં 2 ઘાત છે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે એને 105 ભાગ્યા 100 બે વખત લખી દઈશું, 2 ઘાત છે એટલે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા સાદુરૂપ આપીશું 54,000 ગુણ્યા 100 ગુણ્યા 100 એ અહીં છેદમાં છે માટે બરાબરની ડાબી બાજુ જશે તો એ અંશમાં જશે અને 100 ગુણ્યા 100 એટલે 10,000 અને અહીંયા છેદમાં 105 ગુણ્યા 105 બરાબર p. હવે આનું જો આપણે સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે અહીંયા p બરાબર 48,979.59. અહીંયા વસ્તીની વાત છે તો p બરાબર આપણે 48,980 લખી શકીએ આશરે. તો આ રીતે આપણે અહીંયા 2001માં કેટલી વસ્તી હશે એ શોધવાનું છે અને અહીંયા ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજો દાખલો 2005માં જનસંખ્યા શું હશે. તો 2005ની જનસંખ્યા શોધવા માટે 2005ની જનસંખ્યા શોધવા અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે p બરાબર 54,000 લઈશું, કેમ કે 2005ની જનસંખ્યા શોધવાની છે અને 2003ની 54,000 આપેલી છે. આપણે એ શોધવાનો છે તો આપણે p 54,000 લઈશું. વળી અહીંયા r આપણને આપેલો છે દર, તો એ 5% છે અને સમયગાળો 2 વર્ષ છે, 2003 થી 5 એટલે 2 વર્ષ. તો એ n બરાબર 2 વર્ષ થશે. હવે વળી આપણે ચક્રવૃદ્ધિ વ્યાજના સૂત્રનો ઉપયોગ કરીએ તો a બરાબર p બીજા કૌંસમાં 1 + r ભાગ્યા 100 અને n ઘાત. તો બરાબર p એટલે 54,000 અને બીજા કૌંસમાં 1 + 5 ભાગ્યા 100 અને ઘાત આવશે 2. તો અહીંયા સાદુરૂપ આપીશું તો 54,000 અહીં 100 × 100 100 ને 5 105 અને છેદમાં 100
અહીં વિદ્યાર્થી મિત્રો ઘાત બે વખત આપેલી છે માટે 105 ભાગ્યા 100 ગુણ્યા 105 ભાગ્યા 100 આપણે લખીશું. અહીં 3 શૂનો આપેલી છે માટે અહીંયા આપણે 2 શૂનો પ્રથમ ઉડાડી દઈએ. 1 શૂન હજુ ઉડશે. હવે અહીંયા આપણે છેદ ઉડાડીશું તો આપણને મળશે 21 પંચો 105 એટલે 5 ઉડી જશે. અહીંયા 21 વચ્ચે અને અહીંયા 2 પંચું 5 એટલે 5 ઉડી જશે. અને અહીંયા 27 દુ 54. તો આપણી પાસે વચ્ચે અંશમાં 27 ગુણ્યા 105 ગુણ્યા 21. તો એ આપણે શોધવાનો તો એ. હવે આ ત્રણ સંખ્યાઓનો આપણે ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 59,535. તો એ બરાબર 59,535. તો વિદ્યાર્થી મિત્રો 2005માં જનસંખ્યા 59,535 હશે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે બીજો દાખલો જોઈએ. એક પ્રયોગમાં બેક્ટેરિયાની સંખ્યા પ્રતિ કલાકે 2.5% દરે વધતી હતી. જો પહેલા બેક્ટેરિયાની સંખ્યા 5,06,000 હોય તો 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે ચક્રવૃત્તિ વ્યાજના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. માટે અહીંયા આપણે લખીએ કે હાલ બેક્ટેરિયાની સંખ્યા અહીંયા 5,06,000 છે. બરોબર. અહીં બેક્ટેરિયાના વધારાનો દર બરાબર 2.5% એટલે વિદ્યાર્થી મિત્રો 5/2 કહેવાય. 5ના અડધા તો 5/2 એ વધારાનો દર કહેવાય. હવે અહીંયા આપણને સમય 2 કલાક આપેલો છે એટલે કે 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા કેટલી હશે? તો અહીંયા n બરાબર આપણે 2 કલાક લેવાના છે. અહીં વધારાનો દર એટલે કે r. હવે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ તો a બરાબર p બીજા કૌંસમાં 1 + r/100 અને n ઘાત. હવે p બરાબર અહીં આપણને 5,06,000 આપેલા છે અને બીજા કૌંસમાં અહીંયા 1 + r એટલે 5/2 લઈશું 5/2 અને અહીંયા છેદમાં 100 તો આપેલા છે અને n એટલે વિદ્યાર્થી મિત્રો અહીં 2. હવે અહીંયા 5/2 તો અહીં 2 પણ છેદમાં કહેવાય અને 100 પણ છેદમાં કહેવાય તો બંનેનો ગુણાકાર થશે તો 5,06,000 1 + 5 અને 2 અને 100 નો ગુણાકાર એટલે કે 200 થશે. હવે આગળ સાદુરૂપ આપીશું તો અપૂર્ણાંકોનો સરવાળો કરીશું તો લસા લઈ અથવા ચોકડી ગુણાકાર કરીશું તો અહીંયા 200 × 200 તો 200 + 5 અને છેદમાં લસા 200 જ રહેશે અને ઘાત 2 છે. 200 + 5 એટલે 205 તો 5,06,000 બીજા કૌંસમાં 205/200 અને ઘાત 2. અહીં ઘાત 2 આપેલી છે માટે અહીંયા 5,06,000 અને 205/200 ગુણ્યા 205/200 2 વખત કરીશું કેમ કે ઘાત 2 વખત આપેલી છે. અહીં 2 શૂન્ય ઉડી જશે, અહીંયા 1 શૂન્ય ઉડી જશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે છેદ ઉડાડીશું તો અહીંયા 41 × 5 205 અને અહીંયા 4 × 5 205 થશે. તો આ રીતે છેદ ઉડશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે 5,31,616.25. આપણે અહીંયા પોઈન્ટ કાઢતો સંખ્યા લખીએ તો 5,31,616 બેક્ટેરિયાની સંખ્યા થાય. આમ 2 કલાક પછી બેક્ટેરિયાની સંખ્યા 5,31,616 થશે. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રીજો દાખલો જોઈએ તો એક સ્કૂટર ₹42,000માં ખરીદવામાં આવ્યું. તેની કિંમતમાં 8%ના દરે પ્રતિ વર્ષનો ઘટાડો આવ્યો. તો 1 વર્ષના અંતે તેની કિંમત શોધો. અહીં સ્કૂટર ખરીદવાની કિંમત આપેલી છે એટલે કે સ્કૂટરની હાલની કિંમત બરાબર ₹42,000. હવે સ્કૂટરની કિંમતમાં થતો ઘટાડો તો ઘટાડાનો દર બરાબર 8% છે. હવે અહીંયા સમયગાળો તો સમય એટલે કે n. અહીં n આપણને 1 વર્ષ આપેલું છે બરોબર. તો દર આપણને r બરાબર 8% આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ચક્રવૃત્તિ વ્યાજના સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણીશું. પરંતુ અહીંયા સ્કૂટરની કિંમતમાં 1 વર્ષ પછી ઘટાડો થાય છે માટે ચક્રવૃત્તિ વ્યાજનું જે સૂત્ર છે એ બરાબર p કૌંસમાં 1 ઓછા રાખીશું અને r/100. તો અહીંયા જે દર છે દરની આગળ ઋણ ચિહ્ન રાખીશું. હવે આપણે કિંમતો મૂકીશું તો p બરાબર 42,000 અને 1 ઓછા r એટલે 8 અને 8/100 અને અહીંયા 1 ઘાત. તો બરાબર 42,000 અને અહીંયા સાદુરૂપ આપીશું તો 100 × 100 100 - 8 100 - 8 અને છેદમાં 100 આવશે. ઘાત 1 છે માટે નહીં લખીએ તો ચાલશે. 42,000 100માંથી 8 જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને મળશે 92/100.
અહીંયા 2 શૂન્ય ઉડી જશે તો 420 ગુણ્યા 95 તો આપણને મળશે અહીંયા 38,640. તો અહીંયા આપણે લખીશું કે 1 વર્ષના અંતે સ્કૂટરની કિંમત બરાબર 38,640 રૂપિયા હોય.